સુરતના લિંબાયતના કૃષ્ણનગર 2 વિસ્તારમાં અસામાજિક તત્વો અને બેફામ બુટલેગરોનો આતંક ચરસીમાએ પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15 થી 20 જેટલા શખ્સે પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં ઘટના બની છે એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલા છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવારા તત્વો બેફામ બન્યા છે। આંગણવાડીની મહિલાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે સવારે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો મળે છે, ત્યારે સુરત લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાથી આવારા તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે આ મારામારીના ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓ રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન, રાજ લોટન કારેલકર, કરણ નાનાભાઈ સોનવણે અને પ્રકાશ ઉર્ફે વિકી સુટરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે। મુખ્ય આરોપી વિરુદ્ધ પાસા સહિત 10 કેસમાં ઝડપાયેલા 4 આરોપીમાંથી મુખ્ય આરોપી રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનનનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે। માત્ર લિંબાયત વિસ્તારમાં જ નહીં પરંતુ કામરેજ અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। રવિ ઉર્ફે ચોકો સામે હથિયાર અધિનિયમ, મારામારી, ધમકી આપવા અને અન્ય ગુનાઓ મળીને કુલ 10 જેટલા કેસ નોંધાયેલા છે, જેમાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ છે। આ ઉપરાંત અન્ય એક આરોપી પ્રકાશ ઉર્ફે વિકી શૂટર વિનોદ પ્રસાદ સોની વિરુદ્ધ પણ લિંબાયત અને પલસાણા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગંભીર ઈજા પહોંચાડવાના ગુના નોંધાયેલા છે। અન્ય 2 આરોપીઓ રાજ કારેલકર વિરુદ્ધ પ્રોહિબિશન અને કરણ સોનવણે વિરુદ્ધ ચોરીનો ગુનો અગાઉ નોંધાયો છે। પોલીસ આ તમામ આરોપીઓના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112નો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।